નંબર 1 હોટલ ખરી ને, હોટલ હયાત પ્લેસ, ત્યાં આવ્યો તો. ફોરેનર આવું ખાય છે ને આપણે. દોસ્તો વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 43મો દિવસ અને જોબ પરથી આવીને ગાડી બાડી ક્લીન કરીને જેની સાહેબને લેવા માટે આવી ગયા છે 5 બત્તી આગળ, અને એમને 15 મિનિટ વાર હતી તો આપણે વહેલો નાસ્તો લઈ લીધો છે સમોસાનો, અને સમોસાનો નાસ્તો કરી રહ્યા છે. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. કઈ જઈએ છીએ બધું કહીશું, અને આપણી પરિસ્થિતિ કઈ રીતની હોય છે એ પણ કહીશું. બરાબર, હર હર મહાદેવ. તો દોસ્તો અમારી કંપનીમાં ફોરેનર આવ્યા છે એક ભાઈ. બરાબર, એનો લંચ લેવા માટે જે ભરૂચની નંબર 1 હોટલ ખરી ને, હોટલ હયાત પ્લેસ, ત્યાં આવ્યો હતો. અને આ લંચ જો, લંચમાં શું લાગે છે તમને? બરાબર, મને તો પિઝા ને બર્ગર એવું લાગે છે. બરાબર, બાકી ફોરેનર આવું ખાય છે ને આપણને તો બાજરીના રોટલા ને જુવારના રોટલા ને દાળ ભાત ને એવું જ જોઈએ. શું કેવું તમારું? બરાબર, લંચ લઈને નીકળી ગયા છે ને જઈ રહ્યા છે કંપની પર. હવે લંચ આપીને પછી પાછું મારા ખ્યાલથી ડૉક્ટર ધવલ સાહેબને મૂકવા જવું પડશે સામેના પ્લાનમાં. તો કે જઈએ શું, આપણને કોઈ તકલીફ છે નહીં, કંઈ પગ દુખતા નહીં, આપણે કામ કરવા માટે જ બને છે તો કામ કરી લઈશું. ખાલી એક જ વાતની ચિંતા છે કે ઘરે જાઉં ને તો મારે ઢીંગલીને રમાતો સૂઈ જ ગયો હતો. ને સૂઈ જ જાઉં છું. ગઈકાલે પણ ઢીંગલીને રમાતો સૂઈ ગયો હતો. બરાબર, એટલે આ જ વસ્તુ છે. બહાર હોય ને તો વધારે કામ થાય છે, ઘરે હોય તો કામ નહીં થતું. એમ શું કહેવાય, આળસ આવ્યા કરે છે. બાકી બીજું કંઈ છે નહીં. જોઈ શકો છો આ પુલાવ ડેપો છે, ત્યાં રહીને આપણે જઈ રહ્યા છે આપણી કંપની પર. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હજુ બધું બહુ બતાવવાનું છે તમને. આજે ફોરેનરનો નવો ટોપિક આવ્યો છે. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો સામેના પ્લાનમાં ગયો તો પણ હવે થોડીક ભૂખ લાગી છે, તો શું કરીએ? નાસ્તો લઈએ કે ના લઈએ? લેવો જ પડશે. થોડીક ભૂખ લાગી છે તો કંઈ ને કંઈ ખાવું જ પડશે. બરાબર, નાસ્તો લેવા જઈએ છીએ, જોઈએ કેટલી લાઈન છે. બરાબર, પછી વિચાર કરીએ. લાઈન નહીં હોય તો નાસ્તો લઈ લઈશું. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ.